હવે તો સ્માર્ટ સિટીનું પાણી પીવું પણ જોખમી બન્યું છે। સમાચાર વડોદરાથી, જ્યાં સ્માર્ટ સિટીનું પાણી પીવું પણ હવે જોખમી બન્યું છે। વડોદરા મનપા દ્વારા વિતરિત કરાતું પાણી પીવું હવે જોખમી બન્યું। વડોદરાથી આ સમાચાર, જ્યાં વિતરિત કરાતા પાણીમાં TDS અને ફ્લોરાઇડનું પ્રમાણ જોવા મળ્યું। TDS ફ્લોરાઇડનું વધતા બાળકોમાં દાંત અને હાડકાની તકલીફ। પાણીમાં TDSનું પ્રમાણ 1700 જ્યારે ફ્લોરાઇડનું પ્રમાણ 1.77 જોવા મળ્યું। માંડવી, હરણી, કારેલીબાગ અને જેતલપુર વિસ્તારમાં પાણીનું વિતરણ કરવામાં આવ્યું। અકોટા, અટલાદરા, નિઝામપુરા વિસ્તારમાં પણ પાણીનું વિતરણ કરવામાં આવ્યું। TDS અને ફ્લોરાઇડના વધારે પ્રમાણવાળું પાણીનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરાથી આ સમાચાર, જ્યાં મનપા દ્વારા હવે વિતરિત કરાતું પાણી પીવું જોખમી બન્યું। પાણીમાં TDSનું પ્રમાણ 1700 જોવા મળ્યું, જ્યારે ફ્લોરાઇડનું પ્રમાણ 1.77 જોવા મળ્યું। મેડમ, શું કહેશો જે રીતના વડોદરામાં વધારે ફ્લોરાઇડ વાળું પાણી આવી રહ્યું છે, આનાથી શું બીમારી થઈ શકે છે અને નાગરિકોએ જો કદાચ કાળજી લેવાની હોય કે તંત્રએ તો શું કરવું જોઈએ? આજે આપણે હમણાં વાંચીએ છીએ કે વડોદરાના જે પાણીનું PPM લેવલ છે જે ફ્લોરાઇડનું, એ 1.72 કરતાં પણ વધારે આવે છે। અને જે આપણે ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સના પ્રમાણે જોઈએ તો 1 ppm અમારું ઓપ્ટિમમ લિમિટ છે। એનાથી વધારે અમે ડ્રિંકિંગ વોટરમાં ફ્લોરાઇડ કન્ટેન્ટ ના હોવું જોઈએ, કેમ કે 1.1 થી વધારે ppm હોય અને આટલું 1.77 છે કે 72 છે, તો એનાથી આપણા જે હું એક ડેન્ટિસ્ટ તરીકે જો તમને જણાવું તો આપણા જે દાંતમાં જે મેક્સિમમ ઇફેક્ટ આના ઉપર દાંત અને હાડકા ઉપર આવે છે। અને વધારે પડતો ઇફેક્ટ આવે છે નાના બાળકોમાં, જે 1 વર્ષથી 12 વર્ષની અંદર હોય, એમના જે દાંતનું ફોર્મેશન થતું હોય એના ઉપર એ અસર કરે। અને જે આપણા દાંત બને છે એમાં ખામી આવે છે, ખોડખાપણ આવે છે। અને એ વસ્તુ આગળ જઈને જેમ જેમ છોકરાઓ મોટા થાય એમને દાંતની તકલીફો વધતી જાય અને એમને સિવિયર જો ફ્લોરોસિસ થાય તો એમને દાંતની કન્ડિશન્સ બહુ ગંદી હોય, એમાં વધારે પર દાંત વહેલા તૂટી જાય, એમના દાંતમાં સ્ટ્રેન્થ જ બહુ ઓછી હોય અને વધારે વહેલા સડી જાય, તો એનાથી એ લોકોને બહુ જ આગળ જઈને પ્રોબ્લેમ્સ થાય। બીજી વસ્તુ થાય વધારે PPM હોવાથી ફ્લોરાઇડનું, કે એમના જે હાડકાં હોય એ પણ બહુ રિજિડ થઈ જાય, એમાં ઇલાસ્ટિસિટી જે નેચરલ હોય ઘટી જાય। સ્માર્ટ સિટી વડોદરામાં પાણી પીવું બન્યું જોખમી। સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવતા પહેલા કહ્યું હતું કે અમે નિર્મળ અને અમૃત જળનું વિતરણ કરીશું। નિર્મળ અને અમૃત જળ વિતરણ કરવાનું વચન આપીને સત્તામાં આવેલા સત્તાધીશો આજે શહેરના નાગરિકોને 1700 TDS અને 1.77 ફ્લોરાઇડ વાળું પાણી વિતરણ કરી રહ્યા છે। આજે માંડવી, હરણી, કારેલીબાગ, જેતલપુર, અકોટા, અટલાદરા, નિઝામપુરા, સમા, છાણી, મકરપુર સહિત અનેક વિસ્તારોમાં 1700 જેટલું TDS અને 1.77 ફ્લોરાઇડનું પ્રમાણનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે ને આના લીધે નાના બાળકોને દાંત અને હાડકામાં તકલીફ પડી રહી છે, તો મોટા લોકોને B12ની તકલીફ પડી રહી છે। એટલે કહી શકાય કે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં હવે મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી પીવું બન્યું છે જોખમી। ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર તો ઉદાસીન વલણ દાખવી રહ્યું છે, પરંતુ સત્તાધીશો પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણના જ કામમાં વ્યસ્ત છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।